તો હજુ તો રામ મંદિરમાં દાનની ચોરીના વિવાદનો અંત નથી આવ્યો અને બીજી તરફ મધ્યપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ બગલામુખી મંદિરમાં દાન અને ચડાવવાનો વિવાદ છંછેડાયો છે। મધ્યપ્રદેશમાં બગલામુખી મંદિરમાં ચડાવવાની ચોરીના મામલે ખાનગી ખાતામાં દાન લેવાતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે। દાન ચડાવવા મામલે કલેક્ટરે તપાસ સમિતિની રચના કરી છે અને 7 દિવસમાં તપાસ અહેવાલ સોંપવાના આદેશ કરાયા છે, જેમાં 3 સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। મધ્યપ્રદેશના આગર માલવામાં વિશ્વ પ્રસિદ્ધ બગલામુખીનું મંદિર આવેલું છે, જ્યાં દાન અને ચડાવવાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે। મંદિર પરિસરમાં એક બિન સરકારી સમિતિ દ્વારા સરકારી સમિતિથી અલગ રહી શ્રદ્ધાળુઓ પાસેથી રોકડ તેમજ સોનું ચાંદીના રૂપમાં દાન લેવામાં આવતું હોવાના આક્ષેપ થયા છે। એટલું જ નહીં, દાન સ્વીકારી મંદિરના ખાતામાં નહીં પણ ખાનગી ખાતામાં દાન લેવાતું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। આ આર્થિક ગેરરીતિના આરોપો બાદ જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે। જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યપાલન અધિકારીની અધ્યક્ષતામાં 3 સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। સમિતિને મંદિર પરિસરની તપાસ કરીને તમામ પુરાવા સાથે 7 દિવસમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં રોષ વ્યાપી ગયો છે અને તેમણે તપાસ સાચી દિશામાં થાય તેવી માંગ કરી છે। बड़े दुख की बात है कि आज आस्था के साथ में जो खिलवाड़ हो रहा है ये बड़े ही निंदनीय विषय है, क्योंकि जो धर्म को सनातन धर्म और कोई भी धर्म हुआ, धर्म एक आस्था का प्रतीक है और जहाँ पर भी अपन जाते हैं वहाँ किसी भक्त वगैरह है तो दान पुण्य करने के लिए जाते हैं और उसी दान का आप खुद के लिए दुरुपयोग कर रहे हो, ये गलत है। तो भी चंदे की उगाही में जो पारदर्शिता है वो बनी रहनी चाहिए और सबकी नज़र में आनी चाहिए। एक ऐसी समिति या काम करनी चाहिए जिसमें सबको ये इन्वॉल्व होना चाहिए कि हाँ पर डे या पर मंथ या पर मतलब सालाना ये कितनी इनकम हो रही है, ये सरकार को भी मालूम होना चाहिए और वहाँ की जो लोकल व्यवस्था है या लोकल लोग हैं उनको भी मालूम होना चाहिए। तो दान व्यवस्थाમાં પારદર્શિતા લાવવા સરકારે નિર્ણય કર્યો છે। મધ્યપ્રદેશના સાંસ્કૃતિક પ્રધાને મોટી જાહેરાત કરી છે, જેમાં દર 3 મહિને તમામ મંદિરોનું ઓડિટ થશે। આરોપીઓને છોડવામાં નહીં આવે। તમામ મંદિરોમાં ડિજિટલ પેમેન્ટની સુવિધા શરૂ કરાશે। તો ગેરરીતિના આરોપોની તપાસ શરૂ પણ કરી દેવામાં આવી છે। તપાસ સમિતિ 7 દિવસમાં આ અંગે અહેવાલ રજૂ કરશે। આ સમગ્ર મામલે રાજ્યના સંસ્કૃતિ મંત્રી ધર્મેન્દ્ર લોધીએ કડક વલણ અપનાવ્યો છે। તેમણે જણાવ્યું કે મંદિરની બહાર ગેરકાયદે વસૂલાત કરતી બિન સરકારી સંસ્થાનો સરકાર સાથે કોઈ સંબંધ નથી। આવા તત્વોને તેમણે કાલનેમી ગણાવતા કહ્યું છે કે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના તમામ મંદિરોમાં હવે દર 3 મહિને ઓડિટ કરવામાં આવશે। और जहाँ जहाँ ये इस प्रकार की चंदा चोरियाँ हो रही है उन पर लगाम लगना चाहिए और प्रशासन को एक एक्शन समिति का गठन करना चाहिए जिससे पारदर्शिता बनी रहे भक्तों के बीच में और वहाँ की एक समिति का जो निर्वहन करते रहे वो प्रशासन के अधीनस्थ हो और ये इस प्रकार की जो गलत कुकृत्य करते हैं ये इनके खिलाफ कार्रवाई होना चाहिए। और निश्चित रूप से जो लोग इस कृत्य में लिप्त हैं उन लोगों को किसी भी कीमत पर छोड़ा नहीं जाएगा। हमारी सरकार कठोर से कठोर कार्रवाई करने का काम करेगी। सर ऑडिट भी कराया जाएगा आप लोगों? निश्चित रूप से जो प्रबंध समिति है, शासकीय प्रबंध समिति है, उसका जो ऑडिट है वो हर 3 महीने में करने होता है। तो जो भी शासकीय मंदिर हैं और वो कलेक्टर के माध्यम से 3 महीने में ऑडिट करने का पूरे निर्देश दिए गए हैं और ऑडिट समय समय पर होता है। તો આ તરફ આ મામલે કોંગ્રેસના નેતા માણિક અગ્રવાલે તટસ્થ તપાસની માંગ કરી છે। તેમણે આ ચોરીમાં ભાજપ અને આરએસએસના નેતાઓ પર આક્ષેપ કર્યા છે। देखिए, नलखेड़ा बंगलामुखी मंदिर के अंदर जिस तरीके से चोरी हुई और प्राइवेट खातों के अंदर पैसा जमा करवा लिया श्रद्धालुओं से, बहुत ही गंभीर मामला है। उसकी जांच होनी चाहिए। इसमें बड़े बड़े आरएसएस के लोग फंसते हुए नजर आएंगे। તો હવે આ મામલે વોલ ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। તો હવે આખા મામલે તપાસ સમિતિની રચના કરી દેવામાં આવી છે। તપાસ બાદ જ ખુલશે કે આખરે શું રહસ્ય છે, કોણે આ દાન ચોરીમાં ભાગ ભજવ્યો છે। ત્યારે હવે તપાસ સમિતિ તપાસ શું કરશે તેના પર નજર કરીએ તો સમગ્ર મંદિર પરિસરનું પહેલા તો તપાસ સમિતિ દ્વારા સ્થળ પરીક્ષણ કરવામાં આવશે। આ નિરીક્ષણ બાદ તમામે તમામ નાની બાબતો તપાસવામાં આવશે।
સાથે દાન ચડાવવાની સમગ્ર વ્યવસ્થાની પણ તપાસ કરવામાં આવશે અને રસીદ બુકની ચકાસણી કરવામાં આવશે. ક્યારે કેટલું દાન કરવામાં આવ્યું છે તેની પણ ચકાસણી કરાશે. મંદિર સાથે જોડાયેલા તમામ બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવશે. મંદિર સાથે જોડાયેલા તમામ બેંક ખાતાઓની ડિટેલ તપાસ કરવામાં આવશે અને તમામ પ્રકારના દાનના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવશે. સાથે જ સંબંધિત અધિકારીઓની ભૂમિકાની ખાસ તપાસ કરવામાં આવશે. મંદિર સંચાલનની જવાબદારીની તપાસ થશે તો 7 દિવસમાં આખો અહેવાલ જે છે તે તૈયાર કરી અને તેને રજૂ કરવાનો રહેશે. એટલે કે જલ્દીથી જ આ તપાસ સમિતિએ પોતાની તપાસ પૂરી કરવાની રહેશે. હવે સવાલ એ પણ છે કે ચોરીના જે આક્ષેપો થયા છે તે બાદ આખરે સરકારે શું નિર્ણય કર્યો છે? તો ગેરકાયદે વસૂલાત કરનાર સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવશે. દોષિતો સામે કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે. સાથે જ હવેથી દર 3 મહિને મંદિરોનું ઓડિટ કરવામાં આવશે અને સાથે જ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટેનો પણ પ્રયત્ન કરવામાં આવશે. તમામ મંદિરોમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. દાન વ્યવસ્થાની પારદર્શિતા લવાશે અને મંદિરોની નાણાકીય દેખરેખ વધારાશે. તો ગેરરીતિ રોકવા માટે નવા નિર્દેશ બનાવાશે અને ઓડિટ રિપોર્ટ પર સરકાર ખાસ નજર રાખશે.